જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ 10 થી 12 જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે આ ગાંજા અને પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી. તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી. અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી. જેટલા બધા ગાંજા 900 કિલો, 1000 કિલો, 1100 કિલો, 800 કિલો સુરત ખાતે ટ્રેન મારફતે, ક્યોંકિ એના ભાઈ સુનિલ પાંડી પહેલા ટ્રેનમાં લેબર સપ્લાય કરતો હતો, ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે સ્ટેશન સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા.